હેલો નમસ્કાર સરળ એફથી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કેવું કહેતા ઘઉં અને વીટ ફ્યુચર્સ ઘઉં બજાર વિશે માહિતી લઈએ તે પહેલા જે ખેડૂતો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરે. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા, અને ભાગ તમને ગમતા હોય તો ભાગને લાઈક અવશ્ય કરો. ઘઉંની બજારની વારંવાર ચર્ચા અને ઘણી બધી કોમેન્ટો ઘણી બધી છે. ખેડૂતોની ફરમાઈશ ઉપર છે ભાગ બનાવવામાં આવ્યો છે, કારણ કે ભાગમાં અત્યારે જોઈએ તો માર્કેટિંગ યાર્ડો માર્ચ એન્ડિંગના લીધે છે તમામ વિસ્તારોમાં છે બંધ હોવાને લીધે થોડો ટાઈમ રિસર્ચની અંદર છે અમે ઘઉંની બજારમાં ફાળવ્યો છે અને તમારી સામે રજૂ કર્યો છે. આગળ જોઈએ તો ઘઉં છૂટણી પહેલા ઘઉંના ઊંચા ભાવ થવાના કેટલા ચાન્સ છે, અથવા તો 800-900 રૂપિયાની જે ચર્ચાઓ આપણને સોશિયલ મીડિયાઓમાં જોવા મળે છે. એક મણ ઘઉંના પ્રતિ 20 કિલોના 800-900 રૂપિયા ભાવ થવાની સંભાવનાઓ એપ્રિલ મે મહિના દરમિયાન છે આપણને કેવી જોવા મળે, અથવા તો એમાં શું આપણે જોવા મળે એની આપણે ચર્ચા કરીએ. ભાગની અંદર જોઈએ તો ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં છે ઘઉંનું વાવેતર ઘટીને જોવા મળે છે. રાજસ્થાનમાં પણ થોડું વાવેતર છે ઘઉંનું ઘટી રહ્યું હતું, અને બંને રાજ્યોમાં છે વાવેતર ઘટ્યું છે, પણ એનો અસર એટલો બધો છે ભાવ ઉપર ઇફેક્ટ ન પડી શકે, કારણ કે દેશના બીજા રાજ્યોમાં છે વાવેતર વધવાની સંભાવના અને બીજા રાજ્યોમાં વધારે પડતું ઘઉંનું વાવેતર થતું હોય છે. એના લીધે છે એની અસર છે જે સૌરાષ્ટ્રની, ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારની અને રાજસ્થાન વિસ્તારની જે ઘટ છે એ પૂરવાર થઈ શકે, એટલે કે ઘઉંનું ઉત્પાદન પાછલા વર્ષની સાપેક્ષમાં સરેરાશ જોવા મળી શકે છે. એટલે કે પાછલા વર્ષમાં જેટલું થયું હતું એટલું જ તે વાવેતર છે એ પ્રમાણે છે ઉત્પાદન છે આ વર્ષમાં જોવા મળી શકે છે. ઘઉંના હાજર બજારમાં મણના ભાવની ચર્ચા કરીએ તો પ્રતિ 20 કિલોએ છે આપણને ગુજરાત સિવાયના તમામ રાજ્યોની ચર્ચા કરીએ તો સરેરાશ ભાવ છે આપણે જોવા મળે છે, જે ક્વોલિટી વાઇઝ 300 રૂપિયાથી લઈ અને 600 રૂપિયાની રેન્જમાં છે અલગ અલગ રાજ્યોમાં છે સરેરાશ ભાવની કિંમત છે જોવા મળી છે. જેમાં સારા ઘઉં અને નબળા ઘઉંની ક્વોલિટીની વચ્ચેનો ડિફરન્સ છે લગભગ 250 રૂપિયાથી લઈ અને 350 રૂપિયાની વચ્ચેનો જોવા મળે છે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ક્વોલિટી વાઇઝ. પણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર વાવેતર ઘટવાનો જે બનાવ બન્યો છે એના લીધે છે ભાવ ઉપર છે થોડો વધારે પડતો તેજીનો લાભ છે અત્યારે હાલ છે ગુજરાતના માર્કેટિંગ યાર્ડોની અંદર જોવા મળે છે. જેમાં ઘઉંના ભાવ છે 350 રૂપિયાથી લઈ અને 600 થી લઈને 700 રૂપિયા સુધી પ્રતિ મણ 20 કિલોના ભાવ છે અત્યારે હાલ ચાલી રહ્યા છે ક્વોલિટી વાઇઝ. એટલે કે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતના ઘઉંની અત્યારે હાલની જે સ્થિતિ છે 50 થી 100 રૂપિયા પ્રતિ 20 કિલો એ ભાવ છે ઊંચા જોવા મળી રહ્યા છે. ગુજરાતની અંદર છે ખેડૂતો પાસેથી મળતી માહિતી પ્રમાણે છે સમજવા મળ્યું છે કે ઓછા ઠંડા દિવસો, એટલે કે જે આ ઠંડીના દિવસો છે આ શિયાળામાં વધારે પડતા જોવા નથી મળ્યા, અને ઓછા દિવસોને કારણે છે પાકની અંદર ઉત્પાદન ઘટાડો જોવા મળ્યો, કાપ જોવા મળ્યો. બીજું કે આગોતરા વાવેતરમાં થોડા ઠંડીના દિવસો આવતા હોય છે, પણ પાછોતરા વાવેતરમાં છે થોડા ઠંડીના દિવસો ઘટ્યા, એના લીધે પણ વધારે પડતો ઘટ સરેરાશ ઉત્પાદનમાં જોવા મળ્યો છે. અને એ પ્રમાણે સમજીએ તો શરૂઆતમાં ઈયળનો મારો પણ જોવા મળ્યો હતો, અને જોઈએ ઓછા પાણીની ઉપલબ્ધતા, એટલે કે પાણીની ખેંચ પણ અનુભવાઈ હતી. અમુક વિસ્તારોમાં ખેડૂતોએ પાણી પિયતમાં જે ઘટાડો કર્યો હતો પાણીનો ઘટાડો હોવાને કારણે. અને ગુજરાતની ક્વોલિટીમાં છે ઘણો બધો ડિફરન્સ છે. અમુક નબળી ક્વોલિટી ઘણી બધી નબળી જોવા મળે છે અને સારી ક્વોલિટી ઘણી બધી સારી જોવા મળે, એટલે 200 થી 300 રૂપિયાનો ડિફરન્સ ક્વોલિટીમાં જોવા મળે છે એક મણમાં. અને એટલા માટે ગુજરાતમાં સારી ક્વોલિટીના ઘઉંની અંદર સ્થિતિ સારી જોવા મળે છે. 700 રૂપિયા સુધી 700 ઉપરના ભાવે પણ અમુક યાર્ડોમાં સારી એવી એન્ટ્રીઓ જોવા મળે છે, અને ઘઉંની અંદર છે ક્વોલિટી વાઇઝ ભાવ છે સારા ગુજરાત રાજ્ય પૂરતી છે આપણે મળતા જોવા મળે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખાસ કરીને ઘણું બધું વાવેતર ઘટવાને કારણે છે જીરુનું વાવેતર અને વરિયાળીનું વાવેતર વધ્યું, એટલે ઘઉંનું વાવેતર છે ઘટ્યું છે. પણ સોશિયલ મીડિયાની અંદર છે પ્રતિ 20 કિલોના ભાવ 900 રૂપિયા કે 800-900 રૂપિયાની વચ્ચે છે જોવા મળે છે, અથવા તો જે ચર્ચાઓ જોવા મળે છે આવતા 1-2 મહિના માટે છે આપણે જોવા નહીં મળે ભાવ. એવું આપણે શું કામ કહી રહ્યા છીએ એની પાછળના કારણો હવે દર્શાવીએ તમને. આવતા એપ્રિલ અને મે મહિનાની અંદર છે આપણે ઘઉંની આવક દેશની અંદર પીક લેવલ ઉપર આવક જોવા મળતી છે, એટલે ઘણી બધી ઘઉંની આવક છે અલગ અલગ રાજ્યોમાંથી જોવા મળતી છે. આવકનું પૂરેપૂરું જોર છે આવતા મહિનાની અંદર દેશની અંદર અલગ અલગ રાજ્યોની અંદર જોવા મળશે, અને એ પ્રમાણે ભાવની ઉપર એ નેગેટિવ પોઈન્ટ, એટલે કે દબાણમાં લાવવા માટેના ભાવ ઉપર છે એ એક નેગેટિવ પોઈન્ટ આપણે ગણી શકીએ. એમએસપી ઉપર છે સરકાર અત્યારે હાલ છે આપણે 125 રૂપિયાનું બોનસ આપીને અલગ અલગ રાજ્યોમાંથી ખરીદી કરી રહી છે, એટલે કે 2400 રૂપિયાના ભાવ છે પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી સરકાર કરી રહી છે. અત્યારે અલગ અલગ અમુક એવા રાજ્યો છે જ્યાં પસાદ ભાવ જોવા મળતા હોય તો જ્યાં વધારે પડતું 125 રૂપિયાનું બોનસ આપીને પણ સરકાર છે ખરીદી કરી રહી છે. અને હાલ જોઈએ તો વિશ્લેષકો એવું માની રહ્યા છે કે ચૂંટણી પહેલા સરકાર છે ઘઉંના ભાવને વધારે પડતા વધવા દેવામાં છે સહમત નહીં બને, એટલા માટે 2300 પ્રતિ ક્વિન્ટલના ભાવે છે નિયંત્રણ ઘઉં માટે લાવવા માટે છે વેચાણનું કામ સરકાર એપ્રિલ મધ્યમાં છે રાજ્યોમાં અલગ અલગ જ્યાં ઘઉંનું વાવેતર ઓછું હોય, અથવા તો ઘઉંનું આવકનું પ્રમાણ ઓછું હોય, અથવા તો ઘઉં છે ઉત્પાદન ઓછું જોવા મળતું હોય એવા રાજ્યોની અંદર છે 2300 પ્રતિ ક્વિન્ટલના ભાવે છે સરકાર ઘઉંનું વેચાણ કરવા માટે તૈયાર થઈ શકે છે. એટલે કે ટૂંકમાં કહીએ જે રાજ્યોમાં અછત હોય ઘઉંની એ રાજ્યોની અંદર છે 2300 પ્રતિ ક્વિન્ટલના ભાવે સરકાર છે ઘઉં ઠાલવી શકે છે. અને જ્યાં છે વધારે પડતી ઉતારાની ક્ષમતા, એટલે કે જ્યાં ઘઉં છે વધારે પ્રમાણમાં મબલક પાકના રૂપમાં ઉતારાના રૂપમાં છે સારા ઉત્પાદનમાં જોવા મળ્યા હોય એવા રાજ્યોની અંદર છે 125 રૂપિયા એમએસપી ઉપર વધારાનું બોનસ આપીને ખરીદી અલગ અલગ રાજ્યોમાં કરી શકે છે.
એટલા માટે આવતા એપ્રિલ મે મહિના દરમિયાન છે લગભગ આવકનું જોર અને ગવર્મેન્ટના વધારે કડક પગલાથી છે ભાવ ઉપર વધારે પડતી તેજી શક્ય નથી. આવતા 2 મહિના બાદ છે લગભગ તેજીની શરૂઆત જોવા મળી શકે. ઘઉંની અંદર વધારે પડતા ભાવ સારા જોવા મળી શકે. અત્યારે હાલ ઘેર બેઠા ઘઉં ઘણા બધા ખેડૂત મિત્રો વેચી રહ્યા છે 600 થી 750 રૂપિયાના પ્રતિ મણના ભાવે છે અત્યારે હાલ છે પ્રતિ 20 કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. તો કદાચ તમારે નાણાંની જરૂરિયાત હોય તો 50% વેચાણ છે આવા ભાવમાં તમે કરી શકો છો. પાછળથી 50% વેચાણ છે નવી તેજીના લાભમાં તમે કરી શકો. નવી તેજી માટે છે ભારત આટા મિશન, એટલે કે સરકારી ઘઉંનો લોટ જે પેકિંગમાં વેચાઈ રહ્યો છે અત્યારે ફૂલ ડિમાન્ડમાં છે. એના લીધે પણ પાછળથી ફાયદો છે ભાવ ઉપર તમને જોવા મળી શકે. બીજો પ્લસ પોઈન્ટ જોઈએ તો મલ્ટીનેશનલ કંપનીમાંથી છે આઈટીસી દ્વારા ઘઉંની ઘણી બધી ખરીદી કરવામાં આવશે અને એપ્રિલ અને મે 2024માં છે વધારે પડતી ખરીદી થશે. એટલા માટે 2 મહિના બાદ છે તમને તેજીમાં પ્લસ પોઈન્ટ એનો જોવા મળી શકે છે. ત્રીજો પ્લસ પોઈન્ટની ચર્ચા કરીએ તો યુએસ નો વૈશ્વિક રિપોર્ટ આવવાનો છે જેની અંદર છે અનાજનું વાવેતર ઘટવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. જો એવું થશે તો પણ છે ઘઉં અને બાજરાના ભાવમાં છે સુધારો જોવા મળશે. તો અત્યારે ઘઉંના 2024ના સર્વે માટે છે 3 મુદ્દા સારા જોવા મળે છે, 3 મુદ્દા ખરાબ જોવા મળે છે. પણ આવનાર 2 મહિના માટે છે દબાણમાં બજાર જોવા મળી શકે છે. અલગ અલગ રાજ્યોમાં આપણે ભાવ છે દબાણમાં જોવા મળી શકે. ટૂંકમાં કહીએ તો આવનાર 2 મહિના બાદ છે આપણે ભાવની અંદર 50 થી 100 રૂપિયાનો ગુજરાત રાજ્યની અંદર છે મણના ભાવમાં સુધારો જોવા મળી શકે છે. અને જોઈએ તો પૂરેપૂરું ઇલેક્શન સુધીનું દબાણ છે ઘઉં ઉપર બનેલું છે. અલગ અલગ રાજ્યોમાં પણ ભાવ છે દબાણમાં જોવા મળશે અને ઇલેક્શન પછી છે તમને ભાવની અંદર નવો સુધારો જોવા મળશે. એટલા માટે ગુજરાત રાજ્યની અંદર છે ભાવની અંદર 50 થી 100 રૂપિયાનો પ્રતિ મણના ભાવની અંદર સુધારો છે તમને 2 મહિના બાદ જોવા મળી શકે છે. જ્યાં સુધી ગવર્મેન્ટ પોતાની વોટ બેંક માટે મહેનત કરતી છે ત્યાં સુધી ઘઉંના ભાવ ઉપર દબાણ જોવા મળશે. તો તમામ ઘઉંના ખેડૂત મિત્રોને હું રામભાઈ તમારી પાસે રજા લઉં છું. આ ભાગની અંદરથી નવા ભાગની અંદર 2 મહિના બાદ છે ફરીથી નવા સર્વે સાથે મળશું. તો જે પણ નવા ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો અને ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.